નમસ્કાર, વીટીવી વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. ગુજરાતના અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ઘણી વખત આપણા દિમાગમાં એવા વિચાર આવતા હશે કે આ મોન્સૂનને કેવી રીતે માપવામાં આવે છે, સામાન્ય વરસાદ કે વધારે વરસાદ થયો તે કેવી રીતે કહી શકાય. તો ઘણી વખત વળી એમ થતું હોય કે તડકો અને વરસાદને એકસાથે પણ તમે જોયા હશે અને વિચાર્યું હશે કે આવું કેમ થાય છે, અથવા તમે ક્યારેક વિચાર્યું હશે કે વાદળ ફાટવાની જે ઘટનાઓ છે તે કેવી રીતે બની છે, વાદળ બને છે કેવી રીતે. તો આવો આજે તમારા આ મનમાં થતા એ તમામ પ્રશ્નોના જવાબ બતાવીશું વીટીવી વિશ્લેષણમાં. સૌથી પહેલા જોઈએ વાદળ ફાટવું એટલે શું. ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ વાદળ ફાટવું એટલે શું. કારણ કે જે પ્રકારે વાદળ બને છે ત્યારબાદ વરસાદી વાતાવરણ ઉભું થાય એટલે કે 1 કલાકમાં 10 સેન્ટીમીટરથી વધુ વરસાદ વરસે એટલે વાદળ ફાટ્યું કહેવાય. વાદળ ફાટવું અથવા તો ફ્લેશ ફ્લડ તેને વાદળ ફાટ્યું કહેવાય. એટલે કે ધોધમાર વરસાદ છે તે 1 કલાકમાં વધુ વરસાદ થવો, અચાનક ખૂબ જ ભારે વરસાદ થવો એ વાદળ ફાટ્યું કહેવાય. એટલે કે કોઈ એક વિસ્તાર છે તેમાં ખૂબ જ ટૂંકા સમયમાં વધુ વરસાદ થઈ જવો, ટૂંકા સમયમાં વધુ વરસાદ પડી જાય અને 10 સેન્ટીમીટર જેટલો વરસાદ નોંધાય એક જ જગ્યાએ 1 જ કલાકમાં, તો તેને વાદળ ફાટ્યું કહેવાય. વાદળ ક્યારે ફાટે છે તે હવે ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ. કારણ કે જુદી જુદી રીતે તેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં ભેજવાળા વાદળો એક જગ્યાએ ભેગા થાય છે. જે પ્રકારે આપણે આકાશનું વાતાવરણ જોઈએ છે ત્યાં હજાર પાણીના ટીપા એકબીજા સાથે ભળી જતા હોય છે અને ત્યારે આ સમગ્ર વાતાવરણ બને છે. ટીપાનું વજન એટલું બધું વધી જાય છે કે વાદળની ઘનતા છે તે ત્યાં વધી જતી હોય છે અને આ વજન વધવાને કારણે, ઘનતા બનવાને કારણે અને આ ઘનતા વધવાને કારણે અચાનક ભારે વરસાદ છે તે એક જગ્યા પર શરૂ થવાની જે પ્રક્રિયા છે તે જોવા મળતી હોય છે. અચાનક જ ભારે વરસાદ છે તે એક જગ્યા પર થતો જોવા મળે છે. એટલે કે આ પ્રક્રિયા થાય છે, વાદળ બને છે, ટીપા છે તે ભેગા થાય છે, ઘનતા તેની વધે છે અને ત્યારબાદ આકાશમાં એ પ્રકારના દ્રશ્યો છે તે સર્જાય છે અને ત્યારબાદ એ વાદળ છે તે એક જગ્યા પર વરસે છે ને તેને કારણે જે પૂર જેવી સ્થિતિ છે તેનું પણ નિર્માણ થાય છે. હવે જોઈએ વાદળો મોટાભાગે પર્વતોમાં કેમ ફાટે છે. કારણ કે આપણે મોટાભાગે એવું પણ જોયું છે કે હિમાચલ પ્રદેશ હોય તેવી જગ્યાએ ખૂબ વાદળો ફાટવાની ઘટનાઓ છે તે બનતી હોય છે. એટલે કે પર્વતોમાં વાદળ કેમ ફાટે છે તેના વિશે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. વાદળો મોટાભાગે પર્વતમાં કેમ ફાટે છે. પૃથ્વીની સપાટીથી 12 થી 15 કિલોમીટરની ઊંચાઈએ આ વાદળો છે તે ફાટતા હોય છે. એટલે કે આકાશ અને વાદળની જે કિલોમીટરની અંતર હોય છે તે ખૂબ નજીકનું હોય છે. પર્વતોની ઊંચાઈને કારણે વાદળો આગળ નથી વધી શકતા. પર્વતો ઊંચા હોવાને કારણે વાદળો છે તે આગળ નથી વધી શકતા અને તેને જ કારણે એ પ્રક્રિયા ત્યાં સર્જાય છે. પછી અચાનક એક જ જગ્યાએ ભારે વરસાદ છે તે શરૂ થઈ જાય છે. વાદળ આગળ ન વધી શકવાને કારણે એક જ જગ્યાએ ભારે વરસાદ વરસી જાય છે. એટલે કે થોડીક સેકન્ડમાં, થોડા મિનિટોમાં જ 2 સેન્ટીમીટરથી વધુ વરસાદ છે તે એક જ જગ્યાએ પડતો જોવા મળે છે અને ત્યારબાદ આ સમગ્ર વાતાવરણ જોવા મળે છે. સામાન્ય રીતે પર્વતો પર 15 કિલોમીટરની ઊંચાઈએ વાદળો ફાટતા હોય છે. એટલે કે પર્વતો પર 15 કિલોમીટરની અંતર હોય છે ત્યાં આ વાદળો ફાટવાની જે સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે. એટલે કે જે મોટા ભાગે પર્વતીય વિસ્તારો છે તે જગ્યાએ આ વાદળ ફાટવાની સંભાવનાઓ છે તે ખૂબ જોવા મળતી હોય છે. હવે જોઈએ વાદળ ફાટવાની અસરો છે તે શું હોય છે. વાદળ ફાટે છે ત્યારબાદ તેની કેવી અસરો છે તે જોવા મળે છે. જોઈએ વાદળ ફાટવાને લીધે અચાનક પૂર આવી શકે છે. એટલે કે જે પ્રકારે આપણે જોયું કે જે વાતાવરણ સમગ્ર બને છે, વાદળ બને છે ત્યારબાદ અચાનક જ 10 સેન્ટીમીટર જેટલો વરસાદ એક જ જગ્યા પર પડે છે. ભારે વરસાદથી ઇમારતો, ઘરો, રસ્તાઓ અને અન્ય મિલકતોને પણ નુકસાન થઈ શકે છે. એટલે કે પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારબાદ આ તમામ મિલકતોને નુકસાન થઈ શકે. વૃક્ષો, છોડ અને પાકને પણ નુકસાન થાય તેવી સંભાવનાઓ છે તે ત્યાં જોવા મળતી હોય છે. ડુંગરાળ અને પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટવાથી અચાનક ભારે વરસાદ તેનું ભૂસ્ખલનનું કારણ પણ બની શકે. એટલે કે ભારે વરસાદ થાય અને તેમાં ભૂસ્ખલન પણ થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. ભારે વરસાદ દરમિયાન વાદળ ફાટવાથી વીજળી ગુલ થઈ જાય છે અને લાંબો સમય સુધી આ સમસ્યા છે તે થતી જોવા મળે છે. એટલે કે આ બધી અસરો છે તે જોવા મળે છે. વાદળ બને છે, તે પ્રક્રિયા થાય છે, એક જ જગ્યાએ ખૂબ ભારે વરસાદ પડે છે અને ત્યારબાદ પૂર જેવી સ્થિતિ સર્જાય છે અને તેની આ બધી અસરો છે તે અહીંયા ધરતી પર જોવા મળતી હોય છે.
છે। હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ વાદળ ફાટવાની આગાહી છે તે કેવી રીતે કરવામાં આવે છે। જોઈએ કે વાદળ ફાટવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કેવી રીતે કરવામાં આવે છે। વાદળ ફાટવાની ઘટના સામાન્યતઃ નાના વિસ્તારોમાં થાય છે, એટલે કે નાનો વિસ્તાર હોય ત્યાં એક જ ધારે ખૂબ જ ભારે વરસાદ છે તે અમુક જ મિનિટોમાં આવી જવો, વાદળ ફાટવાની આગાહી કરવી એ ખૂબ મુશ્કેલ હોય છે। જ્યારે કે હવામાન વિભાગે પણ કહ્યું છે કે વાદળ ફાટવાની આગાહી પહેલેથી કરવી તે ખૂબ મુશ્કેલ હોય છે, પરંતુ ડોપલર વેધર રડારની શોધ થયા બાદ આ આગાહી છે તે હવે કરવામાં આવે છે। અગાઉ પણ આવી આગાહી ઘણી વખત કરવામાં આવી છે। વાદળ ફાટવાના 6 થી 12 કલાક પહેલા તેની આગાહી છે તે કરી શકાય છે, એટલે કે આ વાતાવરણ બન્યું હોય છે તેના 6 થી 12 કલાક પહેલા આગાહી થઈ શકે। આ રડાર પવનની ગતિ અને હવામાં રહેલા ભેજને માપીને આગાહી કરવામાં આવે છે। હવામાં જે ભેજ બને છે તેને આધારે આગાહી થઈ શકે। ચોક્કસ સ્થળ, પ્રમાણ અને વાદળ ફાટશે કે નહીં તેના વિશે આગાહી કરવી તે ખૂબ જ મુશ્કેલ છે, એટલે કે આ તમામ બાબતો છે તે અહીંયા સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ વાદળ ફાટવાની આગાહી પણ કરે છે, પરંતુ તે ખૂબ જ મુશ્કેલ પણ ગણાવે છે। 6 થી 12 કલાક હવામાનનું જે ભેજ હોય છે તેને આધારે આગાહી છે તે કરવામાં આવે છે। હવે ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ જગ્યાએ ભારે વરસાદ આવે છે, વીજળીના કડાકાઓ છે તે આપણને સંભળાય છે, પરંતુ એ વિચાર ઘણી વખત આવતો હોય છે કે વીજળી આખરે કેમ પડે છે, કેવી રીતે પડે છે। એ પણ આપણે ગ્રાફિક્સ માધ્યમથી જોઈએ કે વીજળી આખરે કેમ પડતી હોય છે તે સમજવાનો પ્રયત્ન કરીશ। ઉનાળાની ઋતુ દરમિયાન તપતી પૃથ્વી તેની સપાટીને સ્પર્શતી હવાને પણ ગરમ કરતી હોય છે, એટલે કે આ ભેજ છે તે અહીંયા ઉદ્ભવે છે અને ત્યારબાદ આ પૃથ્વીની જે જમીન હોય છે તે ગરમ થતું હોય છે। ગરમ હવા ભેજ સાથે વાતાવરણમાં ઉપર જાય છે, એટલે કે જળાશયો છે, નદી નાળા છે, તેને આધારે વાતાવરણમાં ઉપર જે ભેજ છે તેની સાથે વાતાવરણમાં ઉપર જાય છે। હવામાં રહેલું ભેજ એટલે કે પાણીની વરાળ ઠંડી પડીને વાદળો છે તે સમગ્ર બનતા હોય છે, એટલે હવામાં જે ભેજ રહેલો હોય છે તેને આધારે આ વાદળો છે તે બનતા હોય છે। જેમ જેમ ભેજવાળી ગરમ હવા સતત વધતી જાય છે એમ એમ આ વાદળો છે તે ખૂબ જ મોટા થતા જાય છે, એટલે કે આ બધી જ પ્રક્રિયા છે તે આકાશીય પ્રક્રિયા થતી જોવા મળતી હોય છે। વાદળોનું તાપમાન 0 થી નીચે જાય તો ભેજ બરફના ખૂબ જ નાના કણોમાં ફેરવાઈ જતા હોય છે અને આ પ્રક્રિયાને આધારે આખું વાદળ છે તે બને છે અને પછી તે વરસાદના સ્વરૂપે ધરતી પર આવે છે। બંને ઝડપથી એકબીજા સાથે અથડાવા લાગે છે, એટલે કે જે આ પ્રક્રિયા છે તે જોવા મળે છે, વાદળ બને છે, વીજળી પડે છે, એટલે કે એકબીજા સાથેનું કનેક્શન છે તે જોડાય છે। બે વસ્તુ એકબીજા સાથે અથડાવાથી જે ચાર્જ છે તે થતું હોય છે, એટલે કે નેગેટિવ અને પોઝિટિવ ઘનતાનો પાવર છે તે અહીંયા જોવા મળતો હોય છે। આ બંને વસ્તુ એકબીજા સાથે અથડાય તેને કારણે તે ચાર્જ થાય છે। બરફના નાના કણો મોટી સંખ્યામાં ઘન અને ઋણ ભારથી ચાર્જ થતા હોય છે, એટલે કે બરફના જે નાના નાના કણ બનતા હોય છે તે ઘન અને ઋણ ભારથી આ પ્રકારની પ્રક્રિયા અહીંયા ચાર્જ થતી હોય છે। આ વાદળોને ઇલેક્ટ્રિકલી ચાર્જ પણ કહેવામાં આવે છે। આ વાદળો જે બનતા હોય છે તેને આ પ્રકારનું નામ પણ આપવામાં આવ્યું છે। પોઝિટિવ ચાર્જ થયેલા કણો વાદળોમાં એકઠા થાય છે, એટલે કે જે વાત કરી આપણે કે જે ચાર્જ થાય છે એકબીજા સાથે સંકળાય છે અને ત્યારબાદ આ કણો વાદળોમાં એકઠા થાય છે અને ત્યારબાદ વીજળી પડતી જોવા મળે છે, એટલે ત્યારબાદ જે ચમકારો થાય છે ને આકાશમાં આપણે એ સમગ્ર દ્રશ્યો છે તે જોઈએ છે। હવે મોન્સૂનમાં આપણે જે વાત કરીએ કે દર વખતે એવું કહેતા હોઈએ છીએ કે વરસાદ સારો થયો છે, વધુ સારો વરસાદ થયો છે। હવે ક્યારેક એવું પણ થતું હોય કે મોન્સૂન સામાન્ય છે કે સારું છે, આખરે એ કેવી રીતે માપવામાં આવે છે તો એ પણ ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ કે મોન્સૂનને કેવી રીતે માપવામાં આવે છે। વરસાદના 4 મહિના એટલે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, એટલે કે આ 4 મહિના હોય છે કે જ્યાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળતું હોય છે, વરસાદ પડતો હોય છે, ચોમાસું સક્રિય થતું હોય છે અને ચોમાસું આ 4 મહિના ચાલે છે। 880 મિલીમીટર વરસાદ થાય છે તો લોંગ પીરિયડ એવરેજ એટલે કે સામાન્ય મોન્સૂન કહેવાય। 880 મિલીમીટર વરસાદ જો થાય છે તો તેને સામાન્ય વરસાદમાં ગણવામાં આવે છે। 792 થી 978 મિલીમીટર વરસાદ થાય છે તો એને પણ સામાન્ય મોન્સૂન ગણવામાં આવે છે, એટલે કે આગળની જે પ્રક્રિયાઓ છે ત્યાં સુધીમાં 2 મહિનામાં આટલો વરસાદ પડે તો તેને સામાન્ય ગણવામાં આવે, એટલે કે એલપીએ થી 10% વધુ કે 10% ઓછા વરસાદ થવાને પણ સામાન્ય વરસાદ છે તે ગણવામાં આવે છે, એટલે કે જે આંકડા દર્શાવે તેનાથી 10% વધુ વરસાદ થાય અથવા તો 10% ઓછા વરસાદ થાય
તેને પણ સામાન્ય વરસાદ કહેવાય. 792 મિલીમીટરથી ઓછા વરસાદ થવા પર એને સામાન્યથી ઓછો વરસાદ કહેવામાં આવે છે. એટલે કે 792 મિલીમીટરથી ઓછો વરસાદ જો થયો છે તો તેને સામાન્યથી ઓછો વરસાદ કહી શકાય. 978 મિલીમીટરથી વધુ વરસાદ થવા પર સામાન્યથી વધુ વરસાદ થયાનું માનવામાં આવે છે. એટલે કે 978 મિલીમીટર જો વરસાદ થયો છે તો એવું કહી શકાય કે સામાન્યથી વધુ વરસાદ છે તે નોંધાયો છે. એટલે કે આ તમામ પ્રક્રિયાઓ છે તેને આધારે આ વરસાદી વાતાવરણ છે તે માપવામાં આવે છે. રાજ્યમાં કેટલો વરસાદ પડ્યો અથવા તો કેટલા મિલીમીટર વરસાદને આધારે આ જે માપવામાં આવે છે કે મોન્સૂન આ વખતનું કેવું રહ્યું. એટલે કે આ તમામ બાબતોને ધ્યાનમાં લેવાય છે. જો કે ચોમાસાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. ગુજરાતમાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે અને નદી બે કાંઠે વહી રહી છે. અનેક ડેમ છલકાયા છે. તો આવો જોઈએ ગુજરાતના કયા કયા એવા ડેમ છે જે ઓવરફ્લો થયા છે. ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ ગુજરાતના ડેમની એ સ્થિતિ વિશે. તો જોઈએ અહીંયા સૌથી પહેલા એ ડેમની સ્થિતિ વિશે. ગુજરાતના કયા કયા ડેમ છે તે ઓવરફ્લો થયા છે. ભાવનગરનો શેત્રુંજી ડેમ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થતો જોવા મળી રહ્યો છે. ડેમની સ્થિતિ 24 કલાક બાદ ડેમના તમામ દરવાજાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે કે એક બાદ એક આ ડેમ છે તે અહીંયા ઓવરફ્લો થતા જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના 4 ડેમ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થતા જોવા મળી રહ્યા છે. હવે અહીંયા વાસલ, ત્રિવેણી ઠાંગા, સબુરી અને નીમ ભોગાવો પણ ઓવરફ્લો થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ ગુજરાતના અલગ અલગ ડેમોની વાત કરી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં પીવાના પાણીની સમસ્યા પણ હવે હલ થઈ જશે કારણ કે ડેમ છે તે ઓવરફ્લો થયા છે. સિઝનમાં બીજી વખત 4 ડેમ 100% ભરાઈ ગયા હોય તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે. એટલે કે જે ડેમ પાણી પૂરું પાડે છે પીવાનું તે ડેમ ઓવરફ્લો થયા છે. મહેસાણાના ધરોઈ ડેમની વાત કરીએ ત્યાં પણ પાણીની આવકમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ડેમમાં 7,778 ક્યુસેક પાણીની આવક છે તે નોંધાઈ રહી છે. એટલે કે ઓવરઓલ આ ડેમ છે તેમાં પાણીની આવક નોંધાઈ છે. કચ્છના માંડવી તાલુકાનો વિજયસાગર ડેમ પણ ઓવરફ્લો થતો જોવા મળી રહ્યો છે. પાણીની આવકમાં વધારો થતા આ ડેમ ઓવરફ્લો થયો છે. હવે બોટાદના ગઢડા તાલુકાનો ભીમદાર ડેમ જે પણ ઓવરફ્લો થતો જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદથી ભીમદાર ડેમ 100% જેટલો ભરાઈ ચૂક્યો છે. વાત કરીએ જામનગરની. જામનગરમાં આવેલો રણજીત સાગર ડેમ પાણીથી ઓવરફ્લો થઈ ચૂક્યો છે. એટલે કે ગુજરાતના અલગ અલગ ડેમોની આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે અને આ પરિસ્થિતિને આધારે કહી શકાય કે ગુજરાતમાં સારો એવો વરસાદ છે તે થઈ રહ્યો છે અને હજી પણ આગામી સમયમાં પાણીની આવક જો વધે છે તો ત્યારબાદના દ્રશ્યો પણ સામે આવી શકે. હજી પણ ઘણા ડેમ એવા છે કે જે 70 થી 100% ની વચ્ચે ભરાયા હોય અને આ ડેમની પણ પરિસ્થિતિ સારી એવી જોવા મળી શકે. એટલે કે એ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં દર્શાવવામાં આવી રહ્યા છે. હવે આપણે એ દ્રશ્યો જોવાના છે ગુજરાતના જુદા જુદા ધોધ અને ડેમના કે ક્યાં સારો એવો વરસાદ છે તે થતો જોવા મળી રહ્યો છે. જેના આકાશી દ્રશ્યો એક બાજુ સામે આવ્યા છે. ખૂબ જ સુંદર દ્રશ્યો સામે આવી રહ્યા છે. તાપી જિલ્લાના ચિમેર ધોધના આકાશી દ્રશ્યો. ક્વીન નેકલેસ તરીકે ઓળખાતો ચિમેર ધોધ 200 ફૂટ ઊંચેથી પડતો આ ધોધ છે. ધોધથી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે. ચિમેર ધોધ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી સહેલાણીઓ અહીંયા મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ દ્રશ્યો ખૂબ જ સુંદર છે. ચિમેર ધોધના છે કે જ્યાં આને નિહાળવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી હોય તેવા આ દ્રશ્યો છે તે ગુજરાતના છે. હવે વાત કરીએ ઉત્તર ગુજરાતના એ દ્રશ્યોની કે જ્યાં મિની કાશ્મીર ગણાતા પોળો ફોરેસ્ટમાં સહેલાણીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. પોળો ફોરેસ્ટમાં ઝરમર વરસાદની વચ્ચે સહેલાણીઓ છે તે અહીંયા ઉમટ્યા છે. વરસાદી માહોલમાં સહેલાણીઓને પ્રકૃતિ પ્રેમીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ વધતા અહીંયા લોકોને રોજગારી પણ મળી રહી છે. વરસાદની સિઝનમાં પ્રવાસીઓના ધસારા સાથે સ્થાનિકોને રોજગારી પણ મળી રહી છે અને એક બાજુ અહીંયા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. કુદરતી વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે. વનરાજી જાણે કે ખીલી ઉઠ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયાથી સામે આવી રહ્યા છે. એટલે કે અહીંયા જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે 12 મહિનામાં ચોમાસાની સિઝનમાં અહીંયા લોકો ફરવા આવતા હોય છે. એટલે કે મનમોહક આ દ્રશ્યો છે તે અહીંયાથી સામે આવી રહ્યા છે અને તેના વચ્ચે ઝરણાવ નદી છે તે પણ અહીંયા બે કાંઠે વહી રહી છે. તેના પણ ખૂબ જ સુંદર અને આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે. પ્રવાસન
ક્ષેત્રે પણ ત્યાં લોકો હવે પ્રવાસ કરવા માટે પહોંચી રહ્યા છે. એક દિવસનો સુંદર પ્રવાસ ત્યાં પહોંચીને લોકો આ ધોધ છે જે સક્રિય થયા છે તે નિહાળી રહ્યા છે. હવે આપણે ડેમ જોઈએ. ભાવનગરનો શેત્રુંજી ડેમ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો છે. તેના પણ આ સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. 24 કલાક બાદ આ ડેમના તમામ દરવાજાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે. અગાઉ ડેમના તમામ 59 દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા હતા. ડેમ ઓવરફ્લો થતા 17 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ શેત્રુંજી ડેમમાં પાણીની આવક છે તે સ્થિર થતી જોવા મળી રહી છે. મારી બાજુમાં જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે શેત્રુંજી ડેમના છે કે જ્યાં ખૂબ જ સુંદર નજારો છે તે સામે આવી રહ્યો છે. જોઈએ સુરેન્દ્રનગરના 4 ડેમની વાત કે જ્યાં સિઝનમાં બીજી વખત આ ડેમ ઓવરફ્લો થયા છે. વાસલ, પ્રેમણી ઠાગા, સબુરી અને નીમ ભોગાવો ડેમ છે તે ઓવરફ્લો થયા છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 24 કલાકમાં 10 તાલુકામાં જે વરસાદી માહોલ જામ્યો અને ત્યારબાદ આ ડેમ છે તે ઓવરફ્લો થયા છે. સુરેન્દ્રનગરમાં હવે પીવાના પાણીની સમસ્યા હલ થશે. સિઝનમાં બીજી વખત 4 ડેમ છે તે 100% જેટલા ભરાઈ ચૂક્યા છે. હજી પણ પાણીની આવક છે તે નોંધાઈ શકે છે. મહેસાણાનો ધરોઈ ડેમ બતાવું આપને મારી બાજુમાં. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં 7,778 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. ધરોઈ ડેમમાં 65.36% પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ જોવા મળી રહ્યો છે. ધરોઈ ડેમની સપાટી હાલ 612.21 ફૂટ પર પહોંચી છે. ધરોઈ ડેમની ભયજનક સપાટી છે 622 ફૂટ અને તેના પણ આ સુંદર દ્રશ્યો સામે આવી રહ્યા છે. ડેમ ઓવરફ્લો થયો, પાણી સતત તેની આવક છે તે અહીંયા વધી રહી છે, જળ સપાટી વધી રહી છે. કચ્છના માંડવી તાલુકાનો વિજયસાગર ડેમ આપને બતાવું કે જે હવે ઓવરફ્લો થયો છે. પાણીની આવકમાં વધારો થતા ડેમ છે તે ઓવરફ્લો થયો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નાના મોટા સંબિયા, જખણિયા, કોડાઈ ગામ એલર્ટ પર હાલ રાખવામાં આવે છે કારણ કે ડેમ ઓવરફ્લો થયો છે. અહીંયા પણ પીવાના પાણીના પ્રશ્નો છે તે હલ થતા જોવા મળી રહ્યા છે. હવે બતાવું રાજામનગરમાં આવેલો રણજીત સાગર ડેમ કે જે પણ પાણીથી ઓવરફ્લો થયો છે. ખૂબ જ સુંદર દ્રશ્યો છે તે અહીંયાથી સામે આવ્યા છે અને લોકો પણ આ સુંદર દ્રશ્યોને નિહાળવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે પાણીથી છલકાયેલા ડેમને જોવા માટે લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ડેમને નિહાળવા માટે અહીંયા લોકો પહોંચી રહ્યા છે. એટલે કે ગુજરાતમાં આ પ્રકારેનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને આ માહોલને નિહાળવા માટે જે ડેમ ઓવરફ્લો થયા છે જેના સુંદર દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે તે નિહાળવા લોકો છે તે ત્યાં પહોંચી રહ્યા છે. તો જ પ્રકારે હાલ તો એક બાદ એક ડેમના પણ સુંદર દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજ્યમાં અનેક ધોધ પણ સક્રિય થયા છે અને હવે આ ડેમ છે તેના પણ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં હવે સુંદર નજારો માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં પહોંચી રહ્યા છે. એક બાજુ જે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને કારણે અનેક નદી નાળા છલકાયા, જળાશયો છલકાયા અને હવે ડેમ પણ ઓવરફ્લો થયા છે. તો રાજ્યમાં જે પ્રકારે વરસાદી માહોલ જામ્યો છે, હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. આજના દિવસમાં અનેક જગ્યાએ ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો જોઈએ હવામાન વિભાગ દ્વારા કેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે. આજે ને આવતીકાલે વરસાદી વાતાવરણ ગુજરાતમાં કેવા પ્રકારનું રહેવાનું છે અહીંયા આપણે જોઈએ માધ્યમથી કે હવામાન વિભાગ દ્વારા કેવા પ્રકારની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે અહીંયા આજે ઓરેન્જ એલર્ટ છે તે ક્યાં આપવામાં આવ્યું છે, યલો એલર્ટની પરિસ્થિતિ ક્યાં છે. કચ્છમાં ભારે વરસાદની સંભાવનાઓ છે, ઓરેન્જ એલર્ટ છે તે અહીંયા આપવામાં આવ્યું છે. સવારથી વરસાદી વાતાવરણ કચ્છના અલગ અલગ વિસ્તારોમાં છે તે જોવા મળી રહ્યું છે. એટલે કે અહીંયા કચ્છ છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે, દેવભૂમિ દ્વારકા છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે સાથે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી ખાતે પણ ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. એટલે કે અહીંયા ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. યલો એલર્ટની વાત કરવામાં આવે તો ભારે વરસાદની સંભાવનાઓ ક્યાં છે તો અહીંયા છે જામનગર છે, પોરબંદર છે, તાપી છે અને ડાંગ જિલ્લામાં પણ આ વરસાદી વાતાવરણની સંભાવનાઓ છે તે જોવા મળવાની છે. એટલે કે આ એવા જિલ્લાઓ છે કે જ્યાં આજે ભારેથી અતિભારે વરસાદ અથવા તો ભારે વરસાદની સંભાવનાઓ છે તે જોવા મળી શકે. બાકી તો અહીંયા ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, સૌરાષ્ટ્રનો જે અડધો ભાગ છે તે તમામ જગ્યાએ ધીમી ધારે અને સામાન્ય વરસાદ છે તે રહેવાનો છે. કારણ કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ગઈ છે. મોટાભાગના જિલ્લાઓને વરસાદે કવર કરી લીધા છે. અહીંયા આવતીકાલનો નજારો જોઈ શકો છો કે વાતાવરણ ધીરે ધીરે હળવું
હળવું બની રહ્યું છે અને અહીંયા વરસાદી સંભાવનાઓ છે તે ઓછી થતી જોવા મળી રહી છે, પરંતુ વાતાવરણ ગમે ત્યારે પલટાઈ શકે. પરંતુ અહીંયા યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી નવસારી છે, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ખાતે આવતીકાલે ભારે વરસાદની સંભાવનાઓ છે તે દર્શાવવામાં આવી રહી છે. એટલે કે આ જગ્યાઓ છે, એટલે કે આ જિલ્લા છે કે જ્યાં આવતીકાલે ભારે વરસાદ છે તે થતો જોવા મળી શકે. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ આવતીકાલે રાજ્યના જિલ્લાઓ છે ત્યાં જોવા મળી શકે. દક્ષિણ ગુજરાતમાં એ જ પ્રકારનું વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે. ભારે વરસાદ નવસારી અને વલસાડમાં પરમ દિવસે પણ જોવા મળી શકે. એટલે કે 9 જુલાઈના રોજ પણ આ વાતાવરણ અહીંયા સર્જાઈ શકે છે. તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી ખાતે યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. એટલે કે પરિસ્થિતિ એ જ અહીંયા જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે હજી પણ આગામી 4 થી 5 દિવસ વરસાદી વાતાવરણ, એટલે કે ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે તે અનેક જિલ્લાઓ છે ગુજરાતના ત્યાં આપવામાં આવી રહ્યું છે. વીટીવી વિશ્લેષણમાં હાલ બસ આટલું જ. રોકાઈએ એક બ્રેક માટે. જ્યારે 3 વર્ષના અક્ષરને અચાનક હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું તો પોલિસી બજારની ટીમે ત્યાં પહોંચીને એમના લાખોનો ક્લેમ